આગળ વાત કરીએ ચિત્ર અને કમ્પ્યુટર વિષયના જે ઉમેદવારો છે તે કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે અને આ માંગ સાથે હવે તેઓ મેદાને આવ્યા છે। ચિત્ર અને કમ્પ્યુટર વિષયના ઉમેદવારોએ ગાંધીનગરમાં વિરોધ કર્યો છે। અનેક રજૂઆતો છતાં સરકાર ઉમેદવારોની વાત સ્વીકારતી નથી। ચિત્ર અને કમ્પ્યુટરના ઉમેદવારોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। શાળાઓમાં કાયમી ચિત્ર અને કમ્પ્યુટરના શિક્ષકોની ભરતી કરવાની રજૂઆત કરવામાં આવી છે। સરકારે પહેલાં તો અમને ઠાલા વચનો આપ્યા। શરૂઆતમાં અમે જ્યારે અહીંયા આવતા હતા ગાંધીનગર ત્યારે રજૂઆતમાં ખાલી અમે એમને કરતા આવેદનપત્ર આપતા હોય, મૌખિક રજૂઆત કરતા હોય ત્યારે અમને એવું કીધું છે કે હા તમારો વિષય અમે 15 વર્ષથી કે ભરતી નથી થઈ એટલે તમારો વિષય અમને ધ્યાનમાં છે। પણ એ વિષયના અનુસંધાનમાં છેલ્લે અમારી માધ્યમિકમાં 2 જ જગ્યાઓ આપી। શું આખા ગુજરાતમાં 2 જ જગ્યાઓ ખાલી છે? ના, એવું નથી। દરેક માધ્યમિક જગ્યાઓમાં સ્કૂલમાં જગ્યા ખાલી છે, છતાં પણ અમને 2 જગ્યા આપી અમારી સાથે અન્યાય કર્યો છે। ખૂબ સારી શિક્ષણ વ્યવસ્થા છે પણ શાળાઓની અંદર શિક્ષકો નથી, તો આ શિક્ષકોની કાયમી ધોરણે ભરતી થાય એ અમારી માંગ છે। અને અમે સતત આ ગાંધીનગર આવીએ છીએ, મોટી સંખ્યામાં આવીએ છીએ, છતાં પણ સરકાર અમારી રજૂઆત સાંભળતી નથી। તો હવે તો બેકલેસ ડે આવ્યો છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અમલવારી પણ કરી છે સરકારે, તો શા માટે શિક્ષકોની ભરતી કરતી નથી? તો હવેથી સરકારને અમારી એક નમ્ર રજૂઆત છે, નમ્ર વિનંતી છે કે વિકાસશીલ ગુજરાતની અંદર જો વિકાસ કરવો હશે તો 100% જે શિક્ષકોની જરૂરિયાત છે, જે શિક્ષકોની માંગ છે એ પૂરી કરવી પડે।